हाइपर कॉन्जुगेशन नी उपयोगिताओ જોઈએ। तो अल्फा हाइड्रोजन परमाणुनी संख्या जेटला नो बॉन्ड रेजोनन्स स्ट्रक्चर जोवा मळे छे अने जेम नो बॉन्ड रेजोनन्स स्ट्रक्चर ની સંખ્યા એટલે કે હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચર ની સંખ્યા વધુ તેમ અણુની સ્થિરતા વધુ। તો આ ઘટના આલ્કીન કાર્બોકેશાયન અને મુક્ત મૂલકમાં જોવા મળે છે। આમ જુદા જુદા આલ્કીન જુદા જુદા કાર્બોકેશાયન અને જુદા જુદા મુક્ત મૂલકોની સ્થિરતા સમજાવી શકાય છે। તો પહેલો ઉપયોગ જોઈએ આપણે આલ્કીનની स्थिरता जुदा जुदा आल्कीन संयोजनों की सापेक्ष स्थिरता समझावा। इथिलीन CH2 डबल बॉन्ड CH2 जेमा बंने कार्बन परमाणु sp2 संकृत छे नजीक आल्फा कार्बन परमाणु नथी એટલે કે sp3 संकृत कार्बन परमाणु नथी परिणामे तेमा हाइपर कॉन्जुगेशन जोवा मळतुं नथी। परंतु बे sp2 संकृत कार्बन पैकी एक sp2 संकृत कार्बन परमाणु परथी जो हाइड्रोजन परमाणु आल्काइल समूह वडे विस्थापन करवामां आवे दाखला तरीके मिथाइल समूह वडे विस्थापन करीए तो आ प्रकारनुं संयोजन थशे એટલે કે પ્રોપીન થશે CH3 CH डबल बॉन्ड CH2 અને તેમાં બે sp2 સંકૃત કાર્બન आ sp2 संकृत कार्बन ની નજીકનો આ કાર્બન એ આલ્ફા કાર્બન થશે જે sp3 સંકૃત છે અને તેના પર 3 હાઇડ્રોજન પરમાણુ છે પરિણામે તેમાં 3 નોબલ રેઝોનન્સ જોવા મળશે। તો અહીં આગળ આપણે લખીએ કે આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બીજા અર્થમાં નંબર ઓફ नो बॉन्ड रेजोनेंस हाइपर कॉन्जुगेटिंग स्ट्रक्चर ની સંખ્યા બંને સરખી થશે। આમાં 0 છે પરિણામે હાઇપર કોન્જુગેશન જોવા મળશે નહીં 0 થશે। આમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 3 પરિણામે 3 નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર થશે। जो बे अल्काइल समूह वडे विस्थापन करवामां आवे तो तेमां 3 प्रकारना समघटको शक्य छे। एक CH2 डबल बॉन्ड CCH3 એટલે કે એક જ કાર્બન ઉપરથી બંને અલ્કાઇલ સમૂહનું વિસ્થાપન હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન। બે જુદા જુદા કાર્બન પરમાણુ ઉપરથી हाइड्रोजन परमाणु विस्थापन અને બંને આલ્કાઇલ સમૂહ ઓન ધ સેમ સાઇડ હોય એટલે કે સિસ સમઘટક હોય A B સિસ સમઘટક। બે જુદા જુદા કાર્બન પરમાણુ પરથી હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરેલ હોય અને આલ્કાઇલ સમૂહ મિથાઇલ સમૂહ બંને ऑपोजिट साइड में होय એટલે કે ટ્રાન્સ સમઘટક। તો આ ત્રણે આલ્કીન સંયોજનોમાં આ કાર્બન sp2 સંકૃત કાર્બન તેની નજીકના બે આલ્ફા કાર્બન પરમાણુ બંને sp3 સંકૃત અને ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન થશે એટલે કે આમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા લઈએ तो 6 अल्फा हाइड्रोजन आमा लईए तो बे sp2 संकृत कार्बन બંને sp2 સંકૃત કાર્બન પૈકી આ sp2 સંકૃતની કાર્બનની નજીકનો અલ્ફા કાર્બન
અહીં આલ્ફા કાર્બન, બંને ઉપર 3 હાઇડ્રોજન પરમાણુ છે, પરિણામે અહીં પણ 6 આલ્ફા હાઇડ્રોજન થશે. આ લઈએ તો આમાં પણ 2 sp2 સંકૃત કાર્બન ની નજીકનો આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન પરમાણુ, અને બંને ઉપર 3 હાઇડ્રોજન પરમાણુ, એટલે કે ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે. પરિણામે દ્વિવિસ્થાપિત આલ્કીનમાં 3 સંઘટકો શક્ય છે અને આ ત્રણેયમાં 6 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે. તો તેમની સાપેક્ષ સ્થિરતા જોઈએ તો તેમાં આ 3 સંઘટકો પૈકી આમાં જોઈએ તો જ્યારે તેમાં હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે ત્યારે સ્ટ્રક્ચર એ ની અંદર CH2 આ પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન અહીં થશે. આલ્ફા હાઇડ્રોજન તો 2 કાર્બન પરમાણુ હતા, તો જે કાર્બન પરમાણુ પૈકી જે કાર્બન પરમાણુ સંયુગ્મનમાં ભાગ લેશે CH સિગ્મા બંધ, એ હાઇડ્રોજન પરમાણુના કાર્બન પરમાણુના 3 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ પૈકી એક હાઇડ્રોજન પરમાણુનું સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ પાયલેટ બંધ બનાવવામાં વપરાશે, અને બીજા આલ્ફા કાર્બન ઉપરના હાઇડ્રોજન પરમાણુ સંયુગ્મનમાં ભાગ લીધશે નહીં, એટલે કે આ પ્રકારનું સ્ટ્રક્ચર થશે. આ સ્ટ્રક્ચર જોઈએ તો તેમાં તો અહીં આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે અને તેની સાથે કાર્બન ડબલ બોન્ડ કાર્બન જોડાયેલ છે, એટલે કે C ડબલ બોન્ડ CH2, અને આ કાર્બન એ sp2 સંકૃત છે, આ કાર્બન sp3 સંકૃત છે, અને પરિણામે sp3 સંકૃત કાર્બન એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન દાતા અસર ઘટશે, એટલે કે આ સમૂહ એ sp3 સંકૃત CH3 કાર્બનની સાપેક્ષમાં એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તશે, અને પરિણામે નજીકના કાર્બન ઉપરનો ઋણ વીજભાર ઘટશે, અને ઋણ વીજભાર ઘટતો સ્થિરતામાં વધારો થાય છે. પરિણામે એ સંયોજન કે જેમાં એક જ કાર્બન ઉપર બંને આલ્કાઇલ સમૂહ આવેલા છે તે સૌથી વધુ સ્થાયી થશે. આ બંનેનું સામાન્ય બંધારણ દર્શાવીએ તો CH3 CH ડબલ બોન્ડ CH3 કે જેમાં 2 જુદા જુદા sp2 સંકૃત કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થયેલ છે. તો તેમાં હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર દોરીએ તો CH3 CH જે sp3 સંકૃત કાર્બનનો સિગ્મા CH બંધનું p કક્ષક સાથે કોન્જ્યુગેશન થાય, તેની નજીકના sp2 સંકૃત કાર્બન તરફ પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થશે, પરિણામે આ કાર્બન એ ઋણ વીજભારિત થશે. CH અને આ કાર્બન ઉપરના 3 આલ્ફા હાઇડ્રોજન પૈકી એક CH બંધનું કોન્જ્યુગેશન થતા sp3 અને sp2 સંકૃત કાર્બન વચ્ચે પાઈ બોન્ડ આવશે, અને અહીં થશે H+. અણુ સરવાળે તટસ્થ કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, વીજભાર 0 થશે કુલ વીજભાર. અહીં સંસ્પંદન સૂત્રમાં 1 એકમ ઋણ વીજભાર, 1 એકમ દર વીજભાર, પરિણામે કુલ વીજભાર 0 થશે. પરિણામે આ આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ અસરને લીધે કાર્બન ઉપર ઋણ વીજભાર વધશે, ઇલેક્ટ્રોન ઘનતા વધશે, અને ઇલેક્ટ્રોન ઘનતા વધતો તે અનસ્ટેબલ થશે. આમ દ્વિવિસ્થાપિત આલ્કીનના 3 સંઘટકો પૈકી એક જ કાર્બન ઉપર
ના બે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થયેલું છે તેવો આલ્કીન, દ્વિવિસ્થાપિત આલ્કીન એ સૌથી વધુ સ્થાયી થશે, એટલે કે એ સૌથી વધુ સ્થાયી, કારણ કે તેમાં ઋણ ભારિત કાર્બન સાથે ફક્ત sp2 સંકૃત કાર્બન જોડાયેલ છે અને sp2 સંકૃત કાર્બનમાં s ગુણ એ વધુ હોવાથી ઇલેક્ટ્રોન તેના તરફ આકર્ષાય છે, એટલે કે -is ને લીધે ઋણભાર ઘટે છે, ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે અને પરિણામે અહીં અણુ સ્ટેબલ બને છે। જ્યારે આ ઋણભારિત કાર્બન સાથે ડાયરેક્ટ sp3 સંકૃત ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલ નથી, પરિણામે એ સૌથી વધુ સ્ટેબલ થશે। જ્યારે સિસ અને ટ્રાન્સ પૈકી સિસમાં અવકાશી અવરોધ હોવાથી ટ્રાન્સ કરતો સિસ એ ઓછો સ્ટેબલ થશે, પરિણામે બી અને સી પૈકી સી વધુ સ્ટેબલ, જ્યારે સિસ એ સૌથી ઓછો સ્ટેબલ થશે, પરિણામે દ્વિવિસ્થાપિત આલ્કીનના 3 સંઘટકો પૈકી એ સૌથી વધુ સ્ટેબલ, ટ્રાન્સ એના કરતો ઓછો સ્થાયી અને સિસ એ સૌથી ઓછો સ્થાયી થશે। દ્વિવિસ્થાપિત આલ્કીનમાં સિસ સમઘટક સૌથી ઓછો સ્થાયી, એના કરતો વધુ સ્થાયી ટ્રાન્સ સમઘટક, એના કરતા વધુ સ્થાયી એક જ કાર્બન પરમાણુ પર રહેલા બે આલ્કાઇલ સમૂહ હોય તેવો દ્વિવિસ્થાપિત આલ્કીન સૌથી વધુ સ્થાયી। આ ત્રણેયમાં 6 આલ્ફા હાઇડ્રોજન અને 6 નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળે છે। ત્યારબાદ ત્રિવિસ્થાપિત આલ્કીન ની એક જ શક્યતા છે। ત્રિવિસ્થાપિત આલ્કીન જેની અંદર 3 આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન થયેલ છે, 2 sp2 સંકૃત કાર્બન, તેની સાથે 1, 2 અને 3 આલ્ફા કાર્બન પરમાણુ, દરેક આલ્ફા કાર્બન પરમાણુ પર 3 હાઇડ્રોજન પરમાણુ, એટલે ટોટલ 3, 6 અને 9 આલ્ફા હાઇડ્રોજન થશે, પરિણામે તેમાં 9 નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થશે, પરિણામે તે વધુ સ્થાયી થશે અને સૌથી વધુ સ્થાયી થશે ટેટ્રા વિસ્થાપિત આલ્કીન, ટેટ્રા મિથાઇલ આલ્કીન, ટેટ્રા મિથાઇલ ઇથિલિન, કે જેની અંદર 2 sp2 સંકૃત કાર્બન, તેની સાથે 4 sp3 સંકૃત આલ્ફા કાર્બન પરમાણુ, દરેક ઉપર 3 sp3 3 હાઇડ્રોજન પરમાણુ, ટોટલ 12 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ, પરિણામે ટોટલ 12 નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, પરિણામે આલ્કીન સંયોજનોની સાપેક્ષ સ્થિરતા એ હાઇપર કોન્જ્યુગેશનને આધારે સમજાવી શકાય। ઇથિલિન કરતો મોનોવિસ્થાપિત આલ્કીન, મોનોવિસ્થાપિત આલ્કીન કરતો દ્વિવિસ્થાપિત આલ્કીનના 3 સમઘટકો, જે પૈકી સિસ સૌથી ઓછો સ્થાયી, એના કરતો વધુ સ્થાયી ટ્રાન્સ સમઘટક અને ટ્રાન્સ સમઘટક કરતો સૌથી વધુ સ્થાયી એ જેમિનલ ડાયમિથાઇલ, એટલે કે એક જ કાર્બન ઉપર બંને હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થયેલું છે તેવો જેમિનલ ડાયમિથાઇલ એ દ્વિવિસ્થાપિત આલ્કીન વધુ સ્થાયી, એના કરતા વધુ ત્રિવિસ્થાપિત અને એના કરતા વધુ ટેટ્રા વિસ્થાપિત આલ્કીન। આમ જેમ વિસ્થાપન વધુ એમ આલ્કીનની સ્થિરતા વધુ, જે હાઇપર કોન્જ્યુગેશનને આધારે સમજાવી શકાય છે। કાર્બોકેશાયનની સ્થિરતા
मिथाइल कार्बोकेशन, मिथाइल कार्बोकेशन, द्वितीय ब्यूटाइल कार्बोकेशन, 1,0 कार्बोकेशन, 2,0 कार्बोकेशन અને 3,0 કાર્બોકેશન। तो कार्बोकेशन में मिथाइल कार्बोकेशन थी तृतीय ब्यूटाइल कार्बोकेशन तरफ जाइए एम मिथाइल कार्बोकेशन में sp2 संकृत कार्बन ની નજીક એક પણ sp3 સંકૃત કાર્બન પરમાણુ નથી। 1,0 કાર્બોકેશન में અહીં આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા લખીએ તો 0। અહીં આ કાર્બનની નજીકનો કાર્બન આલ્ફા કાર્બન sp3 સંકૃત છે અને તેના ઉપર 3 હાઇડ્રોજન પરમાણુ છે, પરિણામે તેમાં નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચરની સંખ્યા થશે 3। તૃતીયક બ્યુટાઇલમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 આલ્ફા કાર્બન પરમાણુ બંને sp3 સંકૃત અને બંને ઉપર 3 હાઇડ્રોજન પરમાણુ એટલે કે 6 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ થશે। આમાં 3 આલ્ફા કાર્બન 3 sp3 સંકૃત અને 3 ઉપર 3 હાઇડ્રોજન પરમાણુ એટલે કે ટોટલ 9 હાઇડ્રોજન પરમાણુ થશે। આ મિથાઇલ કાર્બોકેશન થી તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેશન તરફ જઈએ તેમ આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધતી જાય છે અને આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધતો નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચરની સંખ્યા વધે છે અને આમ નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર એટલે કે હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચરની સંખ્યા વધુ તેમ સ્થિરતા વધુ, પરિણામે મિથાઇલ કાર્બોકેશન કરતો ઇથાઇલ કરતો દ્વિતીયક બ્યુટાઇલ 2,0 કાર્બોકેશન અને તેના કરતો વધુ સ્થાયી તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેશન એટલે કે 3,0 કાર્બોકેશન છે। આમ મિથાઇલ કાર્બોકેશન થી 3,0 કાર્બોકેશન તરફ જઈએ તેમ કાર્બોકેશનની સ્થિરતા હાઇપર કોન્જ્યુગેશનના લીધે વધે છે। આમ હાઇપર કોન્જ્યુગેશનના આધારે કાર્બોકેશનની સ્થિરતા સમજાવી શકાય છે। મુક્ત મૂલકોની સ્થિરતા તો તેમાં મિથાઇલ મુક્ત મૂલક, ત્યારબાદ ઇથાઇલ મુક્ત મૂલક, પ્રોપાઇલ મુક્ત મૂલક એટલે કે 1,0 મુક્ત મૂલક, 2,0 મુક્ત મૂલક અને 3,0 મુક્ત મૂલક। આમ મિથાઇલ મુક્ત મૂલક થી 3,0 મુક્ત મૂલક તરફ જઈએ। મિથાઇલ મુક્ત મૂલકમાં એક પણ આલ્ફા હાઇડ્રોજન નથી એટલે કે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 0 થશે, પરિણામે હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચરની સંખ્યા 0, હાઇપર કોન્જ્યુગેશન જોવા મળતું નથી। 3 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ, પરિણામે 3 નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર, 6 આલ્ફા હાઇડ્રોજન અને અહીંયા ટોટલ 9 આલ્ફા હાઇડ્રોજન। આ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધતો હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચરની સંખ્યા વધે છે અને પરિણામે સ્થિરતા વધે છે। તેથી મિથાઇલ મુક્ત મૂલકથી તૃતીયક બ્યુટાઇલ મુક્ત મૂલક તરફ જઈએ તેમ સ્થિરતામાં વધારો થાય છે, જે હાઇપર કોન્જ્યુગેશનની ઘટનાને આધારે સમજાવી શકાય। આમ આલ્કીનની જેમ કાર્બોકેશન અને મુક્ત મૂલકોની સ્થિરતા પણ હાઇપર કોન્જ્યુગેશનને આધારે સમજાવી શકાય। ચોથું, બંધ લંબાઈ। હાઇપર કોન્જ્યુગેશનને આધારે
બંધ લંબાઈમાં થતો ફેરફાર પણ સમજાવી શકાય છે. એટલે કે હાઇપર કોન્જ્યુગેશન એ બંધ લંબાઈને પણ અસર કરે છે. દાખલા તરીકે એસિટોનાઇટ્રાઇલ એસિટોનાઇટ્રાઇલમાં આ કાર્બન પરમાણુ એ sp2 સંકૃત કાર્બન છે અને આ sp2 સંકૃત કાર્બન ઉપર એક p કક્ષક છે, બે p કક્ષકો છે. sp સંકૃત કાર્બન છે, sp સંકૃત કાર્બન છે અને આ sp સંકૃત કાર્બન પર બે p કક્ષકો છે અને તેની નજીકનો કાર્બન આલ્ફા કાર્બન એ sp3 સંકૃત છે, તેના પર 3 આલ્ફા હાઇડ્રોજન છે. પરિણામે તેમાં આ પ્રકારે હાઇપર કોન્જ્યુગેશન થાય છે. અણુ સરવાળે તટસ્થ છે. એક કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ એ p કક્ષક સાથે કોન્જ્યુગેશનમાં વપરાય છે. પરિણામે અહીંયા ડબલ બોન્ડ અને H+ એટલે કે એક એકમ ધન વીજભાર, એક એકમ ઋણ વીજભાર, અણુ સરવાળે તટસ્થ થશે. એસિટોનાઇટ્રાઇલમાં આ કાર્બન કાર્બન સિગ્મા બંધ છે અને સિંગલ બોન્ડ કરતો ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ કરતો ટ્રિપલ બોન્ડમાં બંધ ક્રમાંક વધુ અને બંધ ક્રમાંક વધુ તેમ બંધ લંબાઈ ઓછી. આમ કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ એ વધુ છે. પરિણામે આ બંધ લંબાઈ એ કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ જેટલી 1.54 એંગસ્ટ્રોમ હોવી જોઈએ. પરંતુ હાઇપર કોન્જ્યુગેશનને લીધે અહીં એકલ બંધમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ જોવા મળે છે, એટલે કે દ્વિગુણ જોવા મળે છે અને પરિણામે કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ એ દ્વિબંધ લંબાઈ અને એકલ બંધ લંબાઈ બંનેની મધ્યવર્તી જોવા મળે છે. એટલે કે કાર્બન કાર્બન એકલ બંધની બંધ લંબાઈમાં ઘટાડો જોવા મળે છે કારણ કે બંધ ક્રમાંક વધે છે. આમ એસિટોનાઇટ્રાઇલમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ એ હાઇપર કોન્જ્યુગેશનને આધારે તેમાં કાર્બન કાર્બન બંધ લંબાઈમાં થતો ઘટાડો સમજાવી શકાય છે. તે જ રીતે બીજું ઉદાહરણ લઈએ આપણે પ્રોપાઇન. ત્રણ કાર્બન પરમાણુ, એક ટ્રિપલ બોન્ડ તો પ્રોપાઇન થશે અને પ્રોપાઇનમાં આ કાર્બન પરમાણુ એ sp સંકૃત કાર્બન પરમાણુ છે. એટલે કે એક બે p કક્ષકો છે, બંને p કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન છે અને તેની નજીકનો કાર્બન પરમાણુ એ આલ્ફા કાર્બન પરમાણુ જે sp3 સંકૃત, દરેક એના ઉપર 3 હાઇડ્રોજન પરમાણુ છે. તો આલ્ફા કાર્બન પરમાણુ CH સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું p કક્ષક સાથે કોન્જ્યુગેશન થશે અને પરિણામે એક પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ નજીકના sp સંકૃત કાર્બન ઉપર જશે, સ્થાનીકૃત થશે. ત્યાં આ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ એ sp સંકૃત કાર્બન ની p કક્ષક સાથે કોન્જ્યુગેશનમાં વપરાશે. પરિણામે કાર્બન ઉપર આવશે H+. પ્રોપાઇન અણુમાં કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, અણુ સરવાળે તટસ્થ છે. અહીં હાઇડ્રોજન પર એક એકમ વીજભાર ધન વીજભાર, કાર્બન ઉપર એક એકમ ઋણ વીજભાર અને પરિણામે કુલ વીજભાર એ 0 થશે. આમ પ્રોપાઇનમાં કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ એ હાઇપર કોન્જ્યુગેશનને લીધે તેમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ પણ જોવા મળે છે. આમ કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ એ કાર્બન કાર્બન ઇથેનમાં રહેલા કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ જેટલી 1.54 એંગસ્ટ્રોમ જેટલી જોવા મળવી જોઈએ. પરંતુ હાઇપર કોન્જ્યુગેશનને લીધે તેમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ પણ જોવા મળે છે અને પરિણામે અહીં બંધ ક્રમાંક વધતો બંધ લંબાઈમાં ઘટાડો થાય છે. પરિણામે કાર્બન કાર્બન
બંધ લંબાઈ સિંગલ બંધ લંબાઈ એ 1.54 એંગસ્ટ્રોમ ને બદલે તેના કરતા ઓછી જોવા મળે છે. આમ હાઇપર કોન્જ્યુગેશન ને લીધે સિંગલ બંધ લંબાઈમાં થતો ઘટાડો એકલ બંધ લંબાઈમાં થતો ઘટાડો સમજાવી શકાય છે. પાંચમી ઉપયોગિતા દ્વિધ્રુવ ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ. હાઇપર કોન્જ્યુગેશન એ દ્વિધ્રુવ ચાક માત્રાના મૂલ્યને પણ અસર કરે છે. દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય સમજાવી શકાય છે. દાખલા તરીકે ફોર્માલ્ડિહાઇડ HCHO જેને આપણે લખી શકીએ ફોર્માલ્ડિહાઇડમાં કાર્બોનિલ સમૂહનો કાર્બન એ sp2 સંકૃત છે, પરંતુ તેની નજીક કોઈ sp3 સંકૃત કાર્બન પરમાણુ નથી, આલ્ફા કાર્બન પરમાણુ નથી. પરિણામે તેમાં હાઇપર કોન્જ્યુગેશન જોવા મળતું નથી. અને આ ફોર્માલ્ડિહાઇડમાં કાર્બન ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોવાથી કાર્બન ઓક્સિજન વચ્ચેનો ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણી ઓક્સિજન પરમાણુ તરફ આકર્ષાય છે અને પરિણામે ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ વીજભાર અને કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર જોવા મળે છે. આમ એક છેડો અંશતઃ ધન વીજભારિત અને બીજો છેડો અંશતઃ ઋણ વીજભારિત હોવાથી ફોર્માલ્ડિહાઇડમાં ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે અને તેમાં ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય 2.27 ડીબાઈ જોવા મળે છે. પરંતુ ફોર્માલ્ડિહાઇડના એક હાઇડ્રોજનનું જો મિથાઇલ સમૂહ વડે વિસ્થાપન કરીએ તો CH3 CH ડબલ બોન્ડ એટલે કે એસિટાલ્ડિહાઇડ થશે. અને આ એસિટાલ્ડિહાઇડમાં કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ sp2 સંકૃત છે, તેના ઉપર એક p કક્ષક છે અને તેની નજીકનો કાર્બન આ આલ્ફા કાર્બન પરમાણુ એ sp3 સંકૃત છે અને તેના ઉપર 3 હાઇડ્રોજન પરમાણુ છે. આમ 3 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોવાથી તેમાં 3 હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચરો જોવા મળે છે, 3 નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળે છે. જેમાંનું એક સ્ટ્રક્ચર આપણે દોરીએ તો પાઈ ઇલેક્ટ્રોન નું ડિલોકલાઇઝેશન ઓક્સિજન પરમાણુ પર થશે. પરિણામે કાર્બન ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન ઋણ વીજભાર. હવે આ કાર્બન પરમાણુ આના ઉપર એક હાઇડ્રોજન પરમાણુ, કાર્બન હાઇડ્રોજન 3 સિગ્મા બંધ પૈકી એક સિગ્મા sp3 કક્ષકનું p કક્ષક સાથે ઓવરલેપિંગ થશે. પરિણામે એક હાઇડ્રોજન કાર્બન સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ p કક્ષક સાથે કોન્જ્યુગેશનમાં વપરાશે. પરિણામે ડબલ બોન્ડ હાઇડ્રોજન ઉપર એક એકમ ધન વીજભાર. અને એસિટાલ્ડિહાઇડ અણુ સરવાળે તટસ્થ છે, તેમાં કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. જ્યારે તેના નો બોન્ડ રેઝોનન્સમાં ઓક્સિજન ઉપર એક એકમ ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર એક એકમ ધન વીજભાર. આમ એક એકમ ધન વીજભાર અને એક એકમ ઋણ વીજભાર હોવાથી અણુ સરવાળે તટસ્થ છે, એટલે કે કુલ વીજભાર 0 થશે. અહીં હાઇડ્રોજન ઉપર ધન વીજભાર. તો ફોર્માલ્ડિહાઇડમાં નજીકના કાર્બન અને ઓક્સિજન પરમાણુઓ ઉપર વીજભાર છે. અહીં વીજભાર ઓક્સિજન પરમાણુ, જ્યારે ધન વીજભાર એ કાર્બન હાઇડ્રોજન પરમાણુ ઉપર છે. આમ બે વીજભારિત છેડાઓ વચ્ચેનું અંતર વધે છે અને દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુનું મૂલ્ય એ વીજભાર અને બે ધ્રુવીય છેડાઓ વચ્ચેના અંતર ઉપર આધારિત છે. વીજભાર વધતું જાય તેમ પણ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય વધતું જાય. જો વીજભાર સરખો હોય તો બે વીજભારિત છેડાઓ વચ્ચેનું અંતર વધે તેમ પણ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય વધે. આમાં બંનેમાં વીજભાર સરખું
વીજભારનું મૂલ્ય આમાં વધારે જોવા મળે છે અને સાથે સાથે વીજભારિત છેડાઓ વચ્ચેનું અંતર પણ વધે છે. પરિણામે ફોર્માલ્ડિહાઇડ કરતો એસિટાલ્ડિહાઇડમાં દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય વધુ એટલે કે 2.72 dy જોવા મળે છે. આમ ફોર્માલ્ડિહાઇડ કરતો એસિટાલ્ડિહાઇડની દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ છે, જે હાઇપર કોન્જ્યુગેશનની ઘટનાને આધારે સમજાવી શકાય છે. છઠ્ઠી ઉપયોગિતા આલ્કાઇલ સમૂહ ની સક્રિયતા અને સ્થાન નિર્દેશક અસર. એટલે કે આલ્કાઇલ સમૂહ એ સક્રિયકારક સમૂહ છે, બેન્ઝીન ચક્રની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે છે તે, અને સ્થાન નિર્દેશક અસર એટલે કે બેન્ઝીન ચક્રમાં જો આલ્કાઇલ સમૂહ હાજર હોય તો નવા દાખલ થનાર સમૂહને ઓર્થો પેરા સ્થાનમાં દાખલ થવા પ્રેરે છે, એટલે કે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે છે. પેરા નિર્દેશક સમૂહ છે તે હાઇપર કોન્જ્યુગેશનને આધારે સમજાવી શકાય. દાખલા તરીકે બેન્ઝીન ના એક હાઇડ્રોજનનું જો મિથાઇલ સમૂહ વડે વિસ્થાપન કરેલું હોય એટલે કે ટોલ્યુઇન, તો ટોલ્યુઇનમાં ચક્રનો કાર્બન એ sp2 સંકૃત કાર્બન પરમાણુ છે, જ્યારે તેની નજીકનો આ કાર્બન પરમાણુ એ આલ્ફા કાર્બન પરમાણુ અને sp3 સંકૃત કાર્બન પરમાણુ પર છે. તેના પર 3 હાઇડ્રોજન પરમાણુ છે. પરિણામે તેમાં 3 નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર શક્ય છે. તેના સંસ્પંદન સૂત્રો દોરીએ તો પાઈ ઇલેક્ટ્રોન એ 2 sp2 કાર્બન પરમાણુ પૈકી જે sp2 કાર્બન પરમાણુની p કક્ષકનું sp3 કાર્બનની sp3 નજીકના આલ્ફા કાર્બનની sp3 સંકર કક્ષક સાથે કોન્જ્યુગેશન થાય છે, ત્યારે તેની નજીકના sp2 કાર્બન પર પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થશે અને 3 આલ્ફા હાઇડ્રોજન પૈકી એક આલ્ફા હાઇડ્રોજન એ sp2 નજીકના sp2 કાર્બનની p કક્ષક સાથે કોન્જ્યુગેશનમાં વપરાય છે અને પરિણામે કાર્બન ડબલ બોન્ડ આવશે. હાઇડ્રોજન પર H+ અને ટોલ્યુઇનમાં કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. અણુનો કુલ વીજભાર 0 છે. હાઇડ્રોજન ઉપર +1 એકમ ધન વીજભાર, ઓક્સિજન ઉપર નજીકના કાર્બન પરમાણુ 1 એકમ ઋણ વીજભાર. પરિણામે કુલ વીજભાર 0 થશે. હવે ચક્રમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અને પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય છે, ત્યારે આ પ્રકારે સંસ્પંદન સૂત્રો જોવા મળશે. આ જ રીતે દરેક આલ્ફા કાર્બન હાઇડ્રોજનનું સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા બધાના ઇલેક્ટ્રોન કોન્જ્યુગેશનમાં વપરાશે. પરિણામે આ જ રીતે બીજા સૂત્રો દોરી શકાય. તો અહીં હાઇપર કોન્જ્યુગેશનને લીધે જોવા મળતા સંસ્પંદન સૂત્રોમાં જોઈ શકાય છે કે મિથાઇલ સમૂહના ઓર્થો સ્થાનમાં કાર્બન ઉપર ઋણ વીજભાર, પહેલા સ્થાનમાં ઋણ વીજભાર
અને અહીં ઓર્થો સ્થાનમાં ઋણ ભાર, એટલે કે અહીં મિથાઇલ સમૂહની હાજરીને લીધે મિથાઇલ સમૂહના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. આમ મિથાઇલ સમૂહ એ ચક્રની ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, પરિણામે તે સક્રિયકારક સમૂહ છે. અને સાથે સાથે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારતો હોવાથી દ્વિતીય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય છે. આમ આલ્કાઇલ સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ અને સક્રિયકારક સમૂહ છે તે હાઇપર કોન્જ્યુગેશનને આધારે સમજાવી શકાય. સાતમો, ટ્રાયહેલો મિથાઇલ સમૂહની સક્રિયતા અને સ્થાન નિર્દેશક અસર. ટ્રાયહેલો એ અક્રિયકારક અને મેટા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે. તે હાઇપર કોન્જ્યુગેશનને આધારે સમજાવી શકાય. દાખલા તરીકે ટ્રાયક્લોરો મિથાઇલ સમૂહ. તો ટ્રાયક્લોરો મિથાઇલ સમૂહ જ્યારે હાજર હોય CCl3 ત્યારે આ કાર્બન sp2 સમૃદ્ધ કાર્બન, તેની નજીકનો કાર્બન એ sp3 અને તેના ઉપર રહેલા 3 ક્લોરીન પરમાણુ કાર્બન કરતો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી હતી, જ્યારે અહીં કાર્બન કરતો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. પરિણામે તેમાં રિવર્સ હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે. એટલે કે કાર્બન ક્લોરીન વચ્ચેના સિગ્મા ઇલેક્ટ્રોનનું ક્લોરીન તરફ ડિલોકલાઇઝેશન થાય છે અને પરિણામે આ પ્રકારે કાર્બન ઉપર ધન વીજભાર આવશે. પરિણામે આ પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન કાર્બન ક્લોરીન ચક્રના કાર્બન અને ક્રિયાશીલ સમૂહના કાર્બન વચ્ચે થશે અને પરિણામે આ કાર્બન ઉપર ધન વીજભાર આ પ્રકારનું બંધારણ જોવા મળે છે. એટલે કે અહીં રિવર્સ હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે. એટલે કે અહીં જ્યારે ટ્રાયહેલો મિથાઇલ સમૂહ હાજર હોય ત્યારે ઓર્થો સ્થાનમાં અને પેરા સ્થાનમાં ધન વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ જોવા મળે છે. એટલે કે ટ્રાયહેલો મિથાઇલ સમૂહની હાજરી હોય ત્યારે ચક્રની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. પરિણામે ટ્રાયહેલો મિથાઇલ સમૂહ એ અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે અને ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે. બીજા અર્થમાં મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે. આમ ટ્રાયહેલો મિથાઇલ સમૂહની હાજરીથી ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટતો તેની સાપેક્ષે મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે. પરિણામે જ્યારે ટ્રાયહેલો મિથાઇલ સમૂહ ચક્રમાં હાજર હોય ત્યારે દ્વિતીય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એ ટ્રાયહેલો મિથાઇલ સમૂહના મેટા સ્થાનમાં દાખલ થાય છે. પરિણામે તે મેટા નિર્દેશક તરીકે વર્તે છે. આમ રિવર્સ હાઇપર કોન્જ્યુગેશનને આધારે ટ્રાયહેલો મિથાઇલ ની અક્રિયતા અને તેની મેટા સ્થાન નિર્દેશક અસર સમજાવી શકાય. આઠમો, હાઇડ્રોજનેશન ઉષ્મા. આલ્કીનની હાઇડ્રોજનેશન ઉષ્મા
અને હાઇડ્રોકાર્બન આઠમો ઉપયોગ આલ્કીનની હાઇડ્રોજનેશન ઉષ્મા અને દહન ઉષ્મા. તો આલ્કીનનું જ્યારે હાઇડ્રોજનેશન કરવામાં આવે એટલે કે આલ્કીનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા દરમિયાન દ્વિબંધમાં હાઇડ્રોજનનો અણુ ઉમેરાય છે અને આલ્કેન પ્રાપ્ત થાય છે. તેમજ ઉષ્મા છૂટી પડે છે અને આ ઉષ્માને હાઇડ્રોજનેશન ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે આલ્કીનનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને દહન ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજનેશન ઉષ્મા અને દહન ઉષ્માના મૂલ્યો જુદા જુદા આલ્કીનની હાઇડ્રોજનેશન ઉષ્મા, હીટ ઓફ હાઇડ્રોજનેશન એન્ડ હીટ ઓફ કમ્બશન એટલે કે દહન ઉષ્માનું મૂલ્ય એ આલ્કીનમાં રહેલા અલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધુ તેમ હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચરની સંખ્યા વધુ, એમ સ્થિરતા વધુ અને વધુ સ્થાયી આલ્કીનની હાઇડ્રોજનેશન ઉષ્મા અને દહન ઉષ્મા ઓછી. બીજા અર્થમાં હાઇડ્રોજનેશન ઉષ્મા અને દહન ઉષ્માનું મૂલ્ય એ આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ના વ્યસ્ત પ્રમાણમાં, બીજા અર્થમાં સ્થિરતાના આલ્કીનની સ્થિરતાના વ્યસ્ત પ્રમાણમાં છે. આલ્કીનની સ્થિરતાના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધુ તેમ આલ્કીનની સ્થિરતા વધુ. બીજા અર્થમાં અહીં વધુ સ્થાયી આલ્કીનની હાઇડ્રોજનેશન ઉષ્મા અને દહન ઉષ્મા ઓછી એટલે કે જેમ આલ્કીન વધુ સ્થાયી તેમ તેની હાઇડ્રોજનેશન ઉષ્મા અને દહન ઉષ્માનું મૂલ્ય ઓછું. થેન્ક યુ ફોર વોચિંગ.